મોંઘવારીના આ સમયમાં જૂના કપડાં કે સેકન્ડ હેન્ડ માર્કેટમાંથી ખરીદી કરવી એ ખિસ્સા માટે તો ફાયદાકારક છે, પણ શું તમે જાણો છો કે આ કપડાં તમારા શરીર માટે બીમારીનું પોટલું સાબિત થઈ શકે છે? તો શનિવારી કે રવિવારી બજારમાંથી લાવેલા કપડાં સીધા પહેરવાની ભૂલ ક્યારેય ન કરતા, કેમ કે તે તમને સીધા હોસ્પિટલ પહોંચાડી શકે છે અને ત્વચા સંબંધિત ગંભીર રોગો થઈ શકે છે. ચાલો જાણીએ કેવી રીતે આજના અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. સામાન્ય રીતે સેકન્ડ હેન્ડ માર્કેટ એટલે કે ગુજરી બજારમાંથી કપડાં ખરીદવા એક આર્થિક રીતે ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તે જોખમી પણ સાબિત થઈ શકે છે. જો તમે પણ આવા કપડાં પહેરતા હો તો સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે, કેમ કે જૂના કપડાં સીધા પહેરવાથી ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે ત્વચાના રોગો, કેમ કે અગાઉના માલિકને જો ખંજવાળ, દાદર કે અન્ય ફંગલ ઇન્ફેક્શન હોય તો તેમના બેક્ટેરિયા કપડામાં જીવંત હોઈ શકે છે. અને ત્યારબાદ વધુમાં જણાવું તો કેમિકલ્સની અસર એટલે કે ઘણીવાર આ કપડાને સાચવવા માટે તેને જંતુમુક્ત કરવા માટે સ્ટ્રોંગ કેમિકલ્સ કે જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે, જે તમારી સ્કિન પર એલર્જી કરી શકે છે. અને ક્યારેક તો જૂના કપડામાં માઇક્રોસ્કોપિકલ જીવાત કે જૂ હોવાની શક્યતા પણ રહે છે. તો પછી સુરક્ષિત રહેવા માટે શું કરવું? તો તમે જો ગુજરી બજારમાંથી કપડાં ખરીદ્યો છો તો તમારે સ્ટેપ્સ ચોક્કસ અનુસરવા જોઈએ. જેમ કે કપડાં લાવ્યા પછી સૌથી પહેલા તેને ગરમ પાણી અથવા સારા ડિટર્જન્ટમાં પલાળી રાખો, અને ગરમ પાણી બેક્ટેરિયા અને વાયરસનો નાશ કરવામાં મદદ કરે છે. તો આ સાથે જ એન્ટિસેપ્ટિક લિક્વિડનો ઉપયોગ કરો, જેમ કે પાણીમાં ડેટોલ કે સેવલોન જેવું લિક્વિડ ઉમેરો, અને આનાથી ચેપનું જોખમ ઘટી જાય છે. તો કપડાને ઘરની અંદર સૂકવવાને બદલે સીધા સૂર્યપ્રકાશમાં સૂકવો, એટલે કે સૂર્યના યુવી કિરણો કુદરતી જંતુનાશક તરીકે પણ કામ કરે છે. અને કપડાં સુકાઈ ગયા પછી તેને ગરમ ઇસ્ત્રી કરો, એટલે કે ઇસ્ત્રીની ગરમીથી બાકી રહી ગયેલા ઈંડા કે નાના જીવાતો ખતમ કરી નાખે છે. અને આ સાથે જ સેકન્ડ હેન્ડ માર્કેટમાંથી ક્યારે પણ અંડરગાર્મેન્ટ્સ ન ખરીદવા જોઈએ. તે હાઇજીનની દ્રષ્ટિએ અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. તો ખાસ વાત એ છે કે આવા કપડાં પહેર્યા પછી શરીરમાં ખંજવાળ, લાલ ચકમા કે ફોલિયો દેખાય તો તરત જ તે કપડાં કાઢી નાખવા જોઈએ અને સ્કિન સ્પેશિયાલિસ્ટ એટલે કે ડર્મેટોલોજિસ્ટની સંપર્ક કરવો જોઈએ. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 90 ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિદ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. બેસ 90 ન્યૂઝ આવ્યું કે પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.